આપણા ભગવાન શ્રી કૃષ્ણ સારથી હોય તો ભલે આપણે બીવાનું છે નથી, દુઃખથી ડરવાનું નહીં. તું અર્જુન છો, સુરવીર, દુઃખમાં હારવાનું નહીં, સુખમાં છકવાનું નહીં. તારે દોડવાનું છે, હાલવાનું છે, બહાદુર બનવાનું. આપણા સારથી તો ભગવાન શ્રી કૃષ્ણ છે. સુખે ભગવાન આપે છે વાલા, દુઃખે ભગવાન જ આપે છે. તો સુખમાં શું કામ આપણે સુખી હોય, દુઃખમાં કેમ રડીએ? રડવાનું તો નહીં જ. એક જ ધણીના બે દીધેલા છે, તો હસો અને હર પડકારને ઝીલવાના છે. જિંદગીમાં હાર નથી માનવાની. તારે બતાવી દેવાનું છે કે હું સૂરવીર છું, બહાદુર છું, આવસુરો નથી, એવું બતાવવાનું છે. કર્મ બનવાનું. કર્મ હંમેશા ભોગવવું પડે બધાને, તારે મારે બધાને. તારા કર્મમાં દુઃખ છે તો ભોગવીને તું બતાવી દે. આળસ અને દુઃખથી કે રડી કે થાકી કે કંટાળીને નહીં, બરોબર? શાબાશ. આ પડકારને ઝીલતા શીખવાનું. હા, તું સુરવીર છો, બહાદુર છો. હા, એમ સાંભળીને મને જવાબ દે. વાહ, શાબાશ અર્જુન, શાબાશ, શાબાશ. हम होंगे कामयाब, हम होंगे कामयाब एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. हाँ, સારથી મારો કૃષ્ણ કનૈયો, મારનાર ના મુજને કોઈ, એવો હું પડકાર કરું. નાનકડું દાંડી લઈ, નાનકડો અર્જુન બનું. તું અર્જુન છે, હો? સારથી ભગવાન કૃષ્ણ. જવાબ આપ્યો મને મારા અર્જુને. શાબાશ અર્જુન, શાબાશ. હવે મને હોશ આવ્યો, હિંમત આવી. મારો અર્જુન દોડશે, દોડશે. ઓકે.